રામ રામ દાયરા ને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો જો અત્યારે વાગી ગયા છે સવારના 6:30 અને આજ તો બધા વહેલા ઉઠી ગયા હતા પાછા, કેમ કે કાલ બધા ગામત્રે ગયા હતા અને આજ ત્યાં માં નહીં થોડોક કામનો આગો છે. માં જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ દીકરો. હાલો આજ તો મલક કામનો આગો છે, પાછું વળી ખખરે જાઉં કામની માં તાણ નથી હો, જાજુ આજ બ્લોગ ઉતારવો નથી. હે ને જો અમારી માં હે ને 2 દિવસથી મામાને ઘેર રોકાઈ આવી ને આજ મજા નથી આવતી અને કામે મલક છે અને પાછું ગામત્રે હે ને ખરખરે જવાનું છે એટલે બધું ભેગું થયું આજ. અને બાકી તો બીજું કંઈ ખાસ નવીન છે નહીં. અને એવું લાગે છે કે રાધા લગભગ આજે વ્યાવી હોય તો વ્યાઈ છે. મારા માઇન્ડ કે સરપ્રાઈઝ છે, હું આવે ને એ સરપ્રાઈઝ છે. બાકી વ્યાહે તો વિડીયોમાં આજે બતાવ્યું, જોઈએ શું થાય. જો રાધાને નીણ અને ખડી બહુ એનું સ્પેશિયલ ખાવાનું છે, પણ આજે તો એની છે ને એ પણ છોડી દીધું. જો આજે થોડીક ખાવા વીક હતી ને તો અમે નીણ નાખીને તો આજે એની એ પણ છોડી દીધી. તો હવે એવું લાગે કે શાયદ આજે તો વ્યાઈ જાય. ધુવાડો બહુ છે એટલે થોડુંક બોલવામાં તકલીફ પડે. જો પંખો ધુવાડો બે ચાલુ છે અને માખ મચ્છર અહીંયા કંઈ છે નહીં બહુ, એટલે એ સારું છે એને. અને આજ બિચારી ખાવાનું આજે એને મૂકી દીધું હાવ. તો શું થાય આજે વ્યાઈ કે तो राधा को लेबर पेन स्टार्ट हो गया है. तो अभी बजे हैं 7:30 और उसको लेबर पेन स्टार्ट हो गया. तो फाइनली फरफोटो આવી ગયો. માં ફરફોટો આવી ગયો. છે ને હવે આમાં ફટોફટ એને મીરા દોઈ લઈ અને આને નીચે લઈ લીધી, નીચે ભૂકો નાખી દીધો. કેમ કે વहाँ પછી જો કચકાણ બહુ થાય ને તો પાછી બાંધવાની પૂરી થાય, છાટા બાટા આવે ને તો. એટલે અહીંયા એને નીચે લઈ અને ધુવાડી અહીંયા કરી દીધી અને નીચે ભૂકો નાખી દીધો, એટલે એને બેસવામાં તકલીફ ના પડે. તો અમે છે ને હવે ફટોફટ મીરા દોઈ લઈને પછી ઉપાડી નહીં. કમ્પ્લીટ મીરાને દોઈ અને એને ટ્રાન્સફર કરી દીધી. અને જો રાધા છે ને મસ્ત જો થોડું થોડું ખાય છે એના પૂરતું. અને હવે એવું લાગે કે 10-15 મિનિટ કે અડધી કલાકમાં આવી જશે. જો બેસી જાય ને તો આવી જાય, તો હે ને એને હેલવું પડે બિચારીને. અને નકર તો એમને હજી કેટલીક વાર હવે એ ફાઇનલ છે 15-20 મિનિટની અંદર તો વ્યાય જ જશે. હવે શું આવે ને એ ભગવાન આગળ, ભગવાનને કંઈ મસ્ત એક વાછડીનો જન્મ દઈ દે. વાછડું આવે તો એવું કંઈ આપણે એવું કંઈ નથી, પણ બટ વાછડી આવે તો વધારે સારું એમ. જો એ થોડું થોડું એને રીતે ખાય છે. જો હવે બેસી જાય ને તો સારું થાય એના માટે. ને અત્યારે નાઇટ્રોજન નાખવા માટે હાર્દિકભાઈ આવે છે અને એક બાજુ ગાય હુરાય છે. તો હવે જો હે ને ફટોફટ હાર્દિકભાઈ આવી જાય નાઇટ્રોજન નાખવા તો પછી ઉપાધિ નહીં. તો હાલો એ હમણાં આવે છે, એનો ફોન આવી ગયો છે કે હાલો બસ નવીમાં પહોંચી ગયો. તો જો હે ને હાર્દિકભાઈ આવ્યા હતા, નાઇટ્રોજન નાખી અને એ ફટોફટ વહી ગયા. એને ઉતાવળ હતી, આમાં થોડું ભીડવાનું હતું કેમ કે માં ને બાપુ ને એ બધાને ખરખરે જવું હતું, એટલે એ બધા મહેમાન આવ્યા હતા. એ બધા હાલતા થતા હતા. હાર્દિકભાઈ આવ્યો અને પછી મેં લખનને તેડાવી લીધો. મેં તો અમારો લખનભાઈ હોય ગયો, એ આ બધા કામમાં બહુ એટલે બહુ શું કહે PhD કરેલું છે. કેટલા 10 વર્ષ થયા 12 વર્ષ થયા તબેલાને, 10 વર્ષથી એને તબેલો છે. તબેલો ઘણી વાર તમે જોયો હોય છે. અને રાધાના હજી કંઈ હું ખાસ ઓહાણ નથી. અને બસ જો હાલો એને ઘેરતા હું જ છું, એટલે હાલો આને કંઈક કોફી વોફી પાઈ દઈ, કેમ કે સારા કામ માટે આવ્યા છે તો રેવાત ના દેવાય એમને. કાં લખનભાઈ તો હે ને એને હમણાં હું કોફી કરી અને પાઈ દઉં.
એટલે પછી ઉપાધિ નમરે એની ગાયની ત્યાં નથી ઉપાધિ. અમે છે ને કોફી પી લીધી અને રાધા હવે મસ્ત બેસી ગઈ છે. હવે જો આમને બેઠી રહીએ ને તો એને થોડુંક હેલવું પડે એમ. તો છે ને ખરીએ આવી ગયા છે ને ભગવાન આગળ વિશ કરીએ. લગન દોરું છે, મોટું દોરું આવ્યું થોડુંક. કેટલું હાલે ફોન પકડ. લાવ હું પકડો. મોકલી નહીં ચાર ક્યાં પકડ. ખેંચ ખેંચ ખેંચ. બધા પકડતા. કમ્પ્લીટ જો નોર્મલી ડિલિવરી થઈ ગઈ છે રાધાની અને મસ્ત વાછણું આવી ગયું છે.